હરિરાય મહાપ્રભુજી કી જય। देखी देह सुर गय मति भूले मन मा श्री वल्लभ बिनु और को तेरो संगी नाही श्री वल्लभ तेरो संगी प्रीत बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो रूप गौण शील सुघरता तमाराम गमे एवुं रूप होय गमे एवुं शील होय गमे एवा तमे आम देखावड़ा हो गमे एटलुं सौंदर्य होय कांई कामनुं नथी जो तमारामां वल्लभ तरफ प्रीति नथी। तो घणा देहनुं बहु अभिमान होय मारा जेटલું कोई देखावडું नहीं। प्रभु तमारो देह जोईने कई तमारो अंगीकार नहीं करता, तमारू ज्ञान जोईने नहीं करता, तमारू कारण के बधु बनाववा वाळो ते ज आजे सोनानी लंका करी एमां मोह न पाम्या डूबाड़ी तो कई एने दुख न थयुं। तो तने सारो देह मळ्यो होय सौंदर्य तने प्रभुए आप्युं होय एनाथी प्रभावित ना थई जीव युवानी में तमे ब्रह्म संबंध ल्यो ने तमने कंठी बहु वागे कारण तमारी फैशन में पंचर पड़तुं होय। अमे कॉलेज में हता एटले ई जमाना में 50-55 वर्ष पहला तो मने बराबर याद छे मारी बार रविवार हमने वाळ धोई दी अने 2 ऊंचा चोटला ओला फूमता वाळा बांधी दी। हवे कॉलेज में आव्या एटले खबर पड़े नहीं એટલે હવારના બા અમને વાળ ઓળી દી એટલે 2 ચોટલા પાછા। હવે કોલેજમાં બધા ઓલા નવી કોલેજ અને ત્યારે કોઈ એજ્યુકેશનમાં છોકરીઓ બહુ જાતી નહીં મહિલા કોલેજમાં ને આપણે પહેલેથી જ કે ભાઈ ને હું તો ભણીશ તો કાં ડૉક્ટર થઈશ ને કાં સીએ થઈશ એટલે કોમર્સમાં ગઈ। તો છોકરાઓ કોમેન્ટ કરે આવ્યું બાલ મંદિર એમાં તમે હતા કાંઈ ઓછા નહોતા ત્યારે સમજણ નહોતી પડતી અને આટલા લાંબા વાળ એટલે નીચે હોય તો ઢસડાય બા ઓલા 4 વડા કરીને કરી દેતા હતા એટલે કંઠી પહેરી જ જવાની પણ ત્યારે અમને એવી ખબર ન પડતી કંઠી કાઢ નખાય। હવે બીજા વર્ષે एक छोकरी मारी याद आई એટલે એ જેવા અમે જઈએ ને એટલે કંઠી કાઢીને અહીંયા મૂકી દઈએ। 2-3 વાર મેં જોયું મેં તો કેમ આવું કરસ એ કે તું બાલ મંદિરમાં છું હું થોડી છું તોય મને તો સમજણ ના પડી। મેં જો હું ક્યાં બાલ મંદિરમાં છું હું તારી યારે કોલેજમાં છું હું તો સિનિયર છું તું તો આ વર્ષે આવી। એ કે તું સર ભણવામાં સિનિયર છો बीजी क्या तन कई समझण पड़े ई के आ जो वाळ बाळ धोयेला होय थोड़ा सेट कराय हवे आवा चोटला वाળી न होवाय पण जेने भणवुं छे आजे रिजल्ट आव्युं तो ई 3rd क्लास ने आपणे फर्स्ट क्लास फर्स्ट એટલે અમારા મા બાપે અમને કોઈ દિવસ ઈ કંઠી કાઢવાની આ બધી સમજણ જ નહોતી। અમે દેખાવડા છે એવી સમજણ નહોતી। અમે આટલા ભણવામાં હોશિયાર છીએ એવું ઘરમાં કોઈ દિવસ કોઈ એવી ચર્ચા જ ન થાય। સાંજે સત્સંગ થાય એમાં અમારે રસ લેવાનો જો એમાં તમે આગા પાછા થયા એટલે મારા કાકાને ત્રીજી આંખ ખુલે તો દેખી યહ સુરંગ યહ મતિ ભૂલે તું મનમાં તારા દેહના સૌંદર્યને જયમાં। હવે આપણે ત્યારનું સૌંદર્ય હોય અને અત્યારે આ ઘરડા થઈ ગયા લે હવે છે પેલા જેવું તો હવે કોણે હંગરા તારા ઠાકોરજીએ તો પહેલેથી જ બેન એની થઈને રહી હોત તો પણ ત્યારે એક યુવાનીની ખુમારી હોય હું હોશિયાર હું દેખાવડી હું ભણવામાં ગયું બધું। હવે એ શિલ્ડ ક્યાં ગયા ને એ સર્ટિફિકેટ ને કાંઈ ખબર છે तो अहींया ए ज कहे
કે તમારું રૂપ કે તમારો દેખાવ કે તમારું સૌંદર્ય આનાથી અંજાઈ ગયા તો તમારું પતન નક્કી છે. તમારા સાચા સગા શ્રીનાથજી વલ્લભ, એના વિના જો કરોડો જન્મ પહેલા પણ વલ્લભ તમારા હતા, અત્યારે છે, કરોડો જન્મ પછી હશે. કા આટલું ભણ્યા તોય કોઈ નોકરીમાં 60 વર્ષ ઉપર નો રાખ્યા? હાલો નીકળો, ઠીક, મારા જેવા એ તો 45 વર્ષે છોડી દીધી, પણ તમે ગમે એવા દેખાવડા હો ને, આખા ઇન્ડિયામાં ફર્સ્ટ આવ્યા હો, ઓલા નોકરીવાળા કે નાના રહ્યો રહ્યો તમે રહ્યો. આ રૂપ ઢળી જાય, આપણે કહીએ છીએ હાય હાય હું કા આવી થઈ ગઈ. બેન, આ બધું ક્ષણિક છે. જે કાયમી છે, આપણે બધા ધુમાડાના બાચકા ભરીએ. જે કાયમી છે તે આ છે, સબસે ભલો શ્રી વલ્લભ નામ, યાહી મેં ગોકુળ યાહી મેં વૃંદાવન. વલ્લભના નામમાં બધું આવી જાય. શ્રી વલ્લભ બીનું ઓર કોઈ તેરો સંગી નાય. ત્યારે યુવાનીમાં તારો હાથે એને પકડો તો તારા ઘડપણમાં જો એને જ પકડો જ. છોકરાઓ સારા હોય સારું, નહીતર કે માણસ રાખી દઉં છું. તમારે દવા લેવા જાવ હોય ને તો એને લઈને જવાનું. મારી યાર માથાકૂટ બહુ ને મારે ટાઈમ નહીં હોતો. કોઈ સંગી સાથી નથી મારા વાલા. વલ્લભ બીનો ઓર કોઈ તેરો સંગી નાય. મારા એક ફુવા હતા ને, કાંઈ મારા કાકાને કહેતા, મનલાલ સમજા, તમારા કાકા હશે, ઈ કે બનાવીલાલ સમજા એટલા બાવા થયા ને બાકી બધા સંસાર બાર્યા. મસ્કરી કરતા. તો સમજા એ બધા તરી ગયા ને આપણા જેવા નો સમજા એ બધા હજી આંટા મારીએ છે. પણ ના, આનંદ એ વાતનો જ, આપણો રસ્તો બરાબર છે. આપણે હાઈવે ઉપર છીએ, આપણી મંજિલ બાજુ જઈએ છીએ. ભલે રસ્તો વલ્લભે બતાવ્યો હતો, પણ આપણે આગળ વધવું નહોતું. આપણને સંસારમાં બધું વાલું લાગતું હતું. પછી જેમ જેમ સંસારની ને સંસારીઓની થપ્પડ પડવા માંડી ને, એમ એમ હવે ત્યારે દોડ્યા હોત તો ક્યાં હોત? અત્યારે માંડ માંડ હલાય છે, પણ કાંઈ વાંધો નહીં, મંજિલ વલ્લભે બતાવી દીધી જ. સંગી કોણ છે? વલ્લભ છે. એટલે એ પહોંચાડવાનો ને પહોંચાડવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાય મહા હરિરાય વાંક મુક્તાવલી. સ્વભાવો દુર્લભ તસ્ય કથમ સેવા ભવેદીહ ઇતિ ચેતત્ર યુજ્યેત સમાધાનમિદમ પુનઃ. ગુજરાતી. એ ભાવાત્મક પ્રભુ તો દુર્લભ છે, એમની સેવા આ લોકમાં કેવી રીતે થઈ શકે? આવી શંકા હોય ત્યાં આ સમાધાન હોઈ શકે. ભાવ આપણામાં લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, રૂપ ભાવના, ક્યાંય આપણામાં એવું નથી કે જો ક્રિયા આપણામાં આવતી જ નથી. ભાવ ભાવના. જો એક બેન આવ્યા હતા એની હારે અહીંના હતા લોકલ, શું કહેતા હતા? એ કે મારા દીકરાની દીકરીએ બ્રહ્મ સંબંધ લીધું તો એ લોકો જ્યારે બહાર જાય તો વ્રજધામથી છે કે ગમે ત્યાંથી વસ્ત્ર મળતા હોય તો ઠાકોરજીના વસ્ત્ર નવા લઈ આવે. એટલે રવિવારે એને રજા હોય, એટલે ઠાકોરજીના શ્રૃંગાર કરતા હોય એ ઓલું નવું વસ્ત્રની યાદ હોય. દાદી ઓરેન્જ, વેરી ઇઝ ઓરેન્જ કલર? દાદી કે બેટા આજ, એ કે નહીં, નો ઓરેન્જ. તો એ દીકરી ઓરેન્જ કલરનું બધું એના શ્રૃંગારે કાઢી દે, બધું કરે, અને દાદી દર્પણ દેખાડે તો ઠાકોરજી અતિ પ્રસન્ન હોય. આપણે ત્યાં ક્રિયા એટલે જ નથી કરવાની.
આપણે ત્યાં ભાવ. હવે એ દીકરીનો ભાવ શું? નવું વસ્ત્ર આવ્યું, મારા ઠાકોરજી પેલા ધારણ કરીએ, અને આજે રવિવાર છે, સોમથી શનિ મારો મેળ પડશે નહીં. ભાવો ઈ સહજ સિદ્ધ સ્વામીની સૈવ સર્વથા તસ્ય ચાંસ્થિત સ્યાત્ર કથમ હૃદયા ગતિર્ભવિત. સહજ એવો જે ભાવ તે તો માત્ર સ્વામીની જીવમાં જ સિદ્ધ છે, ગોપીઓમાં. ગોપીઓને કોઈ કીધું તું તમે સેવા કરો, તમે પ્રેમ કરો, તમે ઠાકોરજીને લાડ લડાવો? આપણે જન્મીએ એટલે કોઈ એમ કે ચલો તમને શ્વાસ લેતા શીખવાડું, તો સ્વામીજીમાં ગોપીઓમાં એ ભાવ સહજ છે. આપણે જન્મ લઈ કોઈ એમ કે હાલો શ્વાસ લેતા શીખવાડવું, સહજ છે. એ છોકરું એનું માણસ સ્તનપાન કરાવે, કોણ શીખવાડે છે? તો ગોપીઓને સહજ પ્રભુથી પ્રેમ છે, એટલે એને ભાવાત્મકની કઈ જરૂર નથી. તો શું કે આમ બીજામાં સ્વામીજીમાં રહેલા એ ભાવનું આપણા જેવાના હૃદયમાં આવવું ક્યાંથી સંભવે? આપણી તો કોઈ કક્ષ જ નથી હો. પણ આપણે નસીબદાર એટલે જ કે આ બધી ભાવના વલ્લભે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને સમજાય નીકળી ગયા. મારા જેવા ડોબાર ત્યાં રહ્યા, પણ કાંઈ વાંધો નહીં. તમે એક ને એક ધોરણમાં 2-3 વર્ષ રહ્યો ને, પછી ઓલા પરીક્ષકની દયા આવે, 2-3 મૂકીને પાછા પાસ કરી દે, તો આપણો પરીક્ષક એવો જ છે, પાસ કરી દે છે. બોલો હરિરાય શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે ઉપદેશ કરે છે એનું કાલથી આપણે અનુસંધાન કરીએ છીએ કે વ્યાસીના મનમાં જે વ્યથા છે, વ્યગ્રતા છે, અશાંતિ છે, મને ક્યાંય ચેન નથી પડતું કે આટલું બધા મેં પુરાણો લખ્યા છતાંય કેમ આવું છે, એનું મને કંઈક તમે નિરાકરણ કરી દો. અને એમાં નારદજી ઉપદેશ કરે છે, એનું અનુસંધાન આપણે ચાલુ. અહીં શંકા થાય કે જ્ઞાન હોય તો ભગવત દર્શન તો આપોઆપ થવાનું છે. તો નારદજી આ શંકાનું નિવારણ કરતા કહે છે કે તમે ભીત ભૂલો છો. ભગવાનના ગુણગાન ગાવામાં, ભક્તિમાં તરબોળ રહેવામાં જ્ઞાનની કોઈ જરૂર નથી. અમે ત્યાં વાંચીએ છીએ એમાં એ જ આવે, કેવળ જ્ઞાન, લુખ્ખું, એમાં રસ જ નહીં. ઓલા ઋષિ મુનિઓ તપ કરે જ રાખે, આમ રાફડા થઈ જાય, વાળના ઓલી બાજુ આમ ઢગલા થઈ જાય, એવું તપ કરે, પ્રભુ ક્ષણિક દર્શન દે. તો ભક્તિમાં જ્ઞાનની જરૂર નહીં. બાવાએ દાખલો આપ્યો હતો, આપણે વૃંદાવન ગયા, હવે ત્યાં નિધિવન કે સેવા કુંજમાં જવું છે, તો ત્યાં સુધી આપણે બાવાએ એના જમાનાની વાત લખી છે વચનામૃતમાં કે ઘોડાગાડી લીધી. પેલા ઘોડાગાડી હતી, એટલે 50 વર્ષ પહેલા, એટલે જેના વચનામૃત 50 વર્ષ પહેલાના ઘોડાગાડી લીધી. હવે નિધિવનમાં તમે આવ્યા તો અંદર લઈ જશો ઘોડાગાડી? ત્યાં તમારે બહાર મૂકી દેવી પડે ને. પછી અંદર તો શું કરવાના? હાલીને જવાના, ચંપલ બહાર. તો જ્ઞાનની કિંમત આટલી છે આ નિધિવન સુધી પહોંચવા માટે. પછી પ્રભુ પાસે પહોંચવા માટે તો તમારે ભક્તિની જ જરૂર છે મારવાલા. જે કહેતા હતા કે સૌરાષ્ટ્રમાં અમારો મુકામ ઘણી જગ્યાએ એવી જગ્યાએ હોય જ્યાં બાથરૂમની વ્યવસ્થા ન હોય, તો બહાર અમે ચોકડીમાં સ્નાન કરી લઈએ, કારણ કે અમે એનો ભાવ જોઈને મુકામ કર્યો હોય, એનો પૈસો જોઈને ન કર્યો હોય. હવે એ વૈષ્ણવને 18,000 શ્લોક મોઢે હોય, ભણેલા કેટલું ખબર? અંગૂઠા છાપ, કાળા અક્ષર કુવાડે માર્યા, 16 ગ્રંથ મોઢે, કીર્તનો બધા મોઢે, ભાવ સહિત. એટલે એના ઘરે એટલે ઉતરીએ કે અમને કંઈક મળે. તો જો એમની પાસે જ્ઞાન નથી
પણ ભક્તિમાં તરબોળ છે. મારી બાએ કોઈ દી સ્કૂલ જોઈ જ નહોતી. એને કઈ અમે ભણતા ને તોય ઘણી વાર કે આપણી ઓલી બુક હોય ને તો એમ કે બેબી આ તાર લખવાની જ. આપણે કઈ વાત તને કાંઈ ખબર નથી પડતી, નોટમાં લખાય. આ તો એ કે બાપા મેં ક્યાં નિહાળ જોઈ છે. પણ સર્વોત્તમ સ્તોત્ર હોય કે યમનાષ્ટક હોય, અમે નાના હતા રોજ અમને એક એક દે. યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ પર. હવે નાના હોય ને એટલે થોડુંક અઘરું લાગે. એટલે સવારે એ અમને નાઈ ધોઈને બા પાસા બોલી જવાનું. જો ભૂલ પડી ત્યાં સુધી ચા નહીં, ચલો 10 વાર બોલો એટલે આવડી જાય. તો અમને આ બધું સર્વોત્તમ ને યમનાષ્ટક ને નવરત્ન આ બધું શીખવાડ્યું મારી બાએ. હવે એ તો ભણી નહોતી, પણ એની પાસે ભક્તિ હતી, જ્ઞાન નહોતું. એટલે ભક્તિમાં જ્ઞાનની જરૂર નથી. ભક્તિમાં તરબોળ રહેવામાં જ્ઞાનની કોઈ જરૂર નથી. કોણ કે છે? નારદજી. જરૂર છે ભાવની, લગનની. ભગવાનના ગુણગાન ગાવા માટે જ્ઞાન પૂરતું નથી, કારણ કે ભગવાનના ધર્મો ઘણા મહાન છે અને તેમના ગુણગાન અપાર છે. માત્ર જ્ઞાનથી તે ગાઈ શકાય તેમ નથી. આપે મહાભારતમાં ભગવાનની કીર્તિને જરૂર ગાય છે, તેમના ગુણગાન જરૂર કર્યા છે. વળી ગીતામાં તો આપે ભગવાન શ્રી કૃષ્ણને જ નાયક બનાવીને વિશેષ રૂપે તેમના યશગાન કર્યા છે, પણ એ પૂરતું નથી. કારણ કે આ બંને શાસ્ત્રોમાં આપે ભગવાનનો યશ પાંડવો કૌરવોની મૂળ કથાના એક અંગ તરીકે ગાયો છે. તમે એમ કહો કે સર્વધર્મ સંભાવ. હવે બધા ભગવાનની વાત કરતા કરતા કૃષ્ણની એક વાત કરી દો તો ઠાકોરજી સમજી જાય કે આ આપણા કામના નથી. મેન આપણું જીવન ઠાકોરજી. તો અહીંયા કે છે તમે બધું કર્યું છે, પણ હારવાર કૌરવો પાંડવોના યશ ગાયા છે, ને કર્ણને લીધો છે, ને ભીષ્મને લીધા છે, ને ધૃતરાષ્ટ્રને લીધો છે, ને દ્રુપદ્યુમ્નને લીધો છે, ને દ્રૌપદીને. એકલા મારા ઠાકોરજીના નથી ગાયા. પછી ભાગવત લખ્યું ને એમાં ઠાકોરજીના જ ગુણ છે. આગળ બંને શાસ્ત્રમાં આપે ભગવાનનો યશ પાંડવો કૌરવોના મૂળ કથાના એક અંગ રૂપે ગાયો છે. સ્વતંત્ર રીતે ભગવાનને જ નાયક બનાવીને ગાયો નથી. સમૂહ લગ્ન હોય ને એમાં બધાયના ગીત ગવાય, અને આપણા ઘરે આપણા દીકરાના એકના લગ્ન હોય તો આપણા દીકરાના જ ગીત ગવાય. કંકોત્રીમાં લખીએ કે ભાઈ આના લગ્ન નિમિત્તે જમવાનું, આના લગ્ન નિમિત્તે રાસ ગરબા, આના લગ્ન નિમિત્તે સંગીત સંધ્યા. પણ સમૂહમાં હોય શું કરો? તો વ્યાસજી કે તમે સમૂહમાં યશ ગાયો છે, પ્રભુનો સ્વતંત્ર યશ ગાયો નથી. એટલા બધી વ્યથા છે, આ બધી ઉપાધિ છે. બધા કે બધા ભગવાન એક, આ એક કરો એમાં આવું થાય. ભગવાને અનેક મોહ પમાડે તેવી લીલાઓ કરી છે. ઉદાહરણ તરીકે અર્જુનના સારથી થવું, ગીતાનો બોધ કરવો, દુર્યોધનને સમજાવવા જવું, દ્રૌપદીના ચૂર પૂરવા. અને તમે બધી લીલાના મહાભારતમાં ગુણગાન પણ કર્યા છે, પણ તે ભગવાનના સ્વતંત્ર ગુણગાન નહીં, પણ પાંડવો કૌરવોની મૂળ કથાના એક ભાગ રૂપે. જેમ વેદના પૂર્વકાંડમાં પૂર્વ મીમાંસામાં જ્ઞાન અંગેની ધર્મ અંગેની અનેક વાતો કર્યા પછી પણ આપને સંતોષ થયો નહીં, કંઈક બાકી રહી જતું હોય એમ લાગ્યું, એટલે આપે વેદના ઉત્તરકાંડની રચના કરી. તેમાં સ્વતંત્ર રીતે અલગથી બ્રહ્મના ગુણગાન ગાય ત્યારે તમને શાંતિ થઈ. એ જ રીતે મહાભારતની રચના કર્યા પછી અત્યારે આપણા મનને કશુંક બાકી રહી ગયું છે એવી અશાંતિ થાય છે. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમે સેવ ન કરાવો અને બીજા વૈષ્ણવ ત્યાં પરચારગી કરવા જાઓ તો તમને આનંદ ન આવે.
તમારા મનમાં વ્યથા થાય કે આપણા ઘરે પ્રભુ પધારે કેવું સારું, પણ આપણે ઘેર દીકરાઓ અનુકૂળ નથી, આમ છે તે આપણે બાના કાઢીએ. તો વ્યાસીનું એવું છે. આ ભગવાનના ગુણગાન ગાતા એક શાસ્ત્રની મહાકાવ્યની રચના કરશો એટલે તમારું મન શાંત થઈ જશે. એ કયું લખ્યું સમાધિ ભાષામાં? ભાગવત. તમારી વ્યગ્રતા દૂર થઈ જશે એવો ભાવ. તમે મહાભારતમાં, ગીતાના પ્રસંગ વગેરેમાં ભગવાનનો યશ તો ગાયો છે, પણ તે કથાના ભાગરૂપે ગાયો છે. આપણે કોઈ યાર માથાકૂટ થાય તો નહીં કહેતા પાર્ટ ઓફ અવર લાઈફ, જવા દો ને, જિંદગી નથી, જિંદગીનો એક ભાગ છે. તો જિંદગી કઈ? તો ઠાકોરજીના ગુણાનુવાદ કરો ને એ જિંદગી. હવે તમે એ યશને સ્વતંત્ર રીતે ભગવાનના ચરિત્ર સ્વરૂપે ગાઓ. કોણ કે? નારદજી. કોને કે? વ્યાસજીને. એ વાત મૂળ શ્લોકમાં અમલમ યશ પદથી કહી. આપે આ યશ સ્વતંત્ર રીતે હજુ સુધી ગાયો નથી, તેના કારણે જ ન તુષ્યતે, તમારા મનમાં અશાંતિ રહે છે, તમારું મન વ્યગ્ર રહે છે. એમ મનીએ હું માનું છું. ભગવાનના ગુણગાન સ્વતંત્ર રીતે ગાયા વિના પણ સર્વકાય બનશે, તમારા મનને શાંતિ મળશે. એવું જે તમે માનો છો એ તમારી ખિલમ ન્યૂનતા છે, ખામી છે, એમ મને દર્શનમ સ્પષ્ટ રીતે દેખાય છે. બોલો વલ્લભાથી.